વિદ્યા, આ પિંછી ચમ ઊભી કરી? ઈમાં હું થાય તે? તાર પપ્પા ને મારા બેને ઝઘડો થાય. વિદ્યા, તાર પપ્પાને ચપ્પલ ઊંધું ચમ નાખ્યું? હું એ થોડી નાખ્યું. તો ચપ્પલ ઊંધું નાખ્યું હતી ઈમાં હું થઈ ગયું? તાર પપ્પા ને મારા બેને ઝઘડો થાય. અય આજ શનિવાર તેલ ના નખાય. શનિવારે હોય તો શું થઈ ગયું? તેલ નખીએ ને તો ઝઘડા થાય. તારે ઝઘડો કરવાનો બોનો જો એટલે એક વખત આપણે બે ઝઘડો કરી લઈએ ભાઈ તને શાંતિ જ થાય. હા એ જ સાડી લેવાની હતી, ઊભી રહે ત્યાં નથી હાલ જ હું પૂછીને કહું તને. અય હા તમારા પાસે 5000 રૂપિયા પડ્યા? મારા પાસે 5000 નહીં પડે. ઇમરજન્સી અલ્યા હોય તો આપો કે અર્જન્ટ જરૂર. કોની ઇમરજન્સી હ? મારા બેન ના 5000 ની જરૂર હોય તો આપો કે. તારી બેન ને જરૂર હે? તારી સાડી ને 5000 ની હાલ જ આપી દે. લાવો આપો. તનું કરવા આપું? હું મારા સાડીના ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરું. હારું તાણી ના આપો. મોકલી દીધા. હા પૂનમ, પૈસા મળી જાય ને મને ગમે ને સાડી તું લઈ લેજે પછી મને મોકલી દેજે. હાય સેજલ. એ વિશાખા, તું રોજ રોજ અડદિયા બનાવીને ખાયા કહું? ના ના કની કીધું તમને? આ ઘરમાંથી તો રોજ રોજ અડદિયાની સ્મેલ આવે. હમણાં આજુબાજુ વાળા કહેતા વિશાખા ઘરમાંથી રોજ અડદિયાની સુગંધ. ના ના રોજ અડદિયા બનાવાતા હશે. જેવી મંદિર ધંધામાં કશું કમાતા તો એ નહીં. રોજ અડદિયા બનાવે તો ચોથી લાવવાના પૈસા. આ ઘરમાંથી રોજ રોજ અડદિયાની સ્મેલ ચોથી આવે? આ તો હું એ અડદિયાની સ્મેલ વાળી અગરબત્તી મંગાવીને પપ્પા જોડે તે રોજ 2 પ્રગટાઈ દઉં એટલે આખી બિલ્ડિંગમાં બધો અડદિયાની સ્મેલ આવે. ઓય હા લેડો મારો હિસાબ પતાઈ દેજો તમે. તારવાનો હિસાબ 2024 નો બાકી આ 2025 આવ્યું. લેડો હિસાબ કરી દઈએ. રેડજે પટા હેડ તારો બધો હિસાબ પટાઈ દઉં આજ તો. સારું તમે 12મા મહિનાની 25 તારીખે મારા જોડેથી 250 રૂપિયા લઈ ગયા હતા અને 12મા મહિનાની 31 તારીખે ફરી તમે મારા જોડેથી 250 રૂપિયા લઈ ગયા વત્તા 0 જીરો અને 5 નો 5 10 અને બેન 2 ક્યાં લાવો મારે 4100 રૂપિયા. અને 4100 રૂપિયા તો 500 રૂપિયા થાય ને. તમારા હોમાં તો મેં હિસાબ કર્યો દેખાતો નહીં. લાવો મારે 4100 રૂપિયા. આ તો મેં વ્યાજ ગણ્યું નહીં તો વનાથી વધારે હોય. આ બાકી પૈસા ના લેવાય. શું ગણ? ઓય આ શાનું શાક બનાવું? પનીરનું શાક બનાવી દે. ના હું તો બટાકાનું શાક બનાવું. તો પૂછવું કરવા? આજ હું મંદિર જઈ હતી ને તે મહારાજે કીધું તું કે બધું કામ તમારા પતિ પૂછીને કરવાનું પણ ધારી તમારું જ કરવાનું એટલે પૂછું.